મહિલા શક્તિ તરીકે ગુજરાતનું ખૂબ મહત્વનું અને જેમનું શહેરી વિકાસ માટે ખૂબ મહત્વનું યોગદાન હોય એવો પોર્ટફોલિયો સંભાળી રહેલા મારા સાથી મંત્રી દર્શનાબેન વાઘેલાજી, આદરણીય દિલીપ દાદા, અમે તો મંત્રી હમણાં બન્યા, ડારાય દે નાનપણથી અમને માર્ગદર્શન આપે દરેક બાબતમાં. હજી મહિના પહેલાં જ મારે ઘણી ચર્ચાઓ થઈ એમને આરોગ્ય ક્ષેત્રે શું કરવું જોઈએ. અમારા જેવા ઘણાય વ્યક્તિને રાજકીય ક્ષેત્રે અહીંયા પહોંચાડવામાં અને કેમ કામ કરવું જોઈએ એ મારા માર્ગદર્શક છે દિલીપ દાદા. તમામ ફેકલ્ટીના ડીન અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ, ઉપસ્થિત નર્સ એસોસિએશનના બધા જ પદાધિકારીઓ, તમામ કોલેજના પ્રિન્સિપાલશ્રી અને આપ સૌ સેવાભાવી અહીંયા બેઠેલી બધી જ ફ્લોરેન્સને મારા વંદન છે. આત્મબોધ એટલે શબ્દનો અર્થ આમ કરીએ તો છેલ્લે સુધીનું પહેલા જાણી લઈએ એના આત્મબોધ. જ્ઞાન, એ જ્ઞાની થઈ જાય પછી કોઈ પ્રશ્ન ન રહે દુનિયાની માટે. ગીતામાં અર્જુનને ભગવાન હરેક વાર કે પાર્થ તું જ્ઞાની થા, જ્ઞાન, જ્ઞાની બન. આ બધું તો મરેલા છે, બધું જ થવાનું છે. પરિવર્તન સંસારનો નિયમ છે. તું તારું કર્મ કર, કર્તવ્ય બન. બસ આ આત્મબોધ. કર્મ કરતા શીખી જઈએ. લોકો સુધી ઘણી વાર તો હોસ્પિટલની અંદર ડૉક્ટરની રાહ ન જોતા હોય, નર્સ બેનની રાહ જોતા હોય. આ ફ્લોરેન્સ ખબર ને, તમે હમણાં જ દિવસ એમનો ઉજવ્યો આપણે તો એક બાર આવ્યા છે. પણ હું એમ કહીશ, ભારત અને ગુજરાતની અંદર હજારો ફ્લોરેન્સ જીવંત તરીકે કામગીરી કરી રહી છે, એનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. ઘણીવાર આપને રેગ્યુલર ડ્યુટીની અંદર આપને એ કઠિન લાગતું હોય, આપને સામાન્ય લાગતું, સામેના વાળાને બહુ કઠિન લાગે. અને દર્દી એ દર્દી હોય છે, પછી એ દેશના પ્રેસિડેન્ટ હોય કે રાજ્યના આરોગ્ય મંત્રી હોય. માનસિકતા તરીકે એને ટ્રીટ કરવા એ બહુ જરૂરી છે. માટે તમને એવું થતું છે, ટંગ મેનેજમેન્ટ, બધા બહેનો મને મળવા આવ્યા હતા કે આપણે પહેલાં હું પેપરમાં વાંચતો કે એક બેને આમ કહી દીધું, આ કહી દીધું અને આવી ગયો પેપરની અંદર. પણ એથી ડરવાની જરૂર નથી. આપણો વાણી વ્યવહાર એટલો સરસ હોય કે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે એક અંદરથી માનવીયતાનો દીવો પ્રજ્વલિત હોવો જોઈએ. એ ટંગ મેનેજમેન્ટ છે. માત્ર હોસ્પિટલની અંદર સેવા કરતી નર્સ બેન કે ભાઈ માટે નહીં, દુનિયાના તમામ લોકો માટે ટંગ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. પછી ઘરમાં હોય, બહાર હોય, આ ટંગ મેનેજમેન્ટ જેને આવડી ગયું એને દુનિયા જીતી છે. યાદ રાખજો, દુનિયા માટે આપણો વ્યવહાર એ સામેના વાળાને સ્પર્શે અને જે થોટ પ્રોસેસ છે અંદરની એ જ વાણી હોય છે. યાદ રાખજો, તમારા આંતરિક વિચારો એ બહાર આવતા હોય અને ગમે એવી પરિસ્થિતિમાં એ સ્થિત પ્રજ્ઞતા એ બહુ જરૂરી. બહુ એક્સિડન્ટ થયું ને બહુ બધા દર્દી આવી ગયા, ત્યારે મગજ ગુમાવ્યા વગર આપણે કામ કરીએ અને એ કામનું પરિણામ ઈશ્વર આપશે. હું શ્રેષ્ઠ રીતે કામગીરી કરીશ. બસ આ એક વૃત્તિ
એ હજારો ફ્લોરેન્સ, જીવંત ફ્લોરેન્સ અહીંયા કામગીરી કરી રહી છે. કર્મ એળે નથી જતું. પછી કોઈ ઘણીવાર હું દાદા 12th સાયન્સમાં હતો. મારા એક ભાવનગરના છે કોઈ અહીંયા, ભાવનગરના હશે, ભાવનગર ભણતો. તો હું ટ્યુશનમાં જતો અને એક ફિઝિક્સથી લઈને બાયોલોજીમાં જવાનું હોય તો વચ્ચે અડધો કલાક પોણો કલાક સમય મળે. પાછો હું બોર્ડિંગ હોસ્ટેલે જાઉં તો સાયકલ હોય એટલે વાર લાગે. તો ત્યાં ઘોઘા સર્કલ પાસે વૃદ્ધાશ્રમ છે ને હજી, ત્યાં બધા દાદા દાદી બેઠા હોય અને હું એની જોડે બેઠું. એમને મજા આવે, મને મજા આવે, મારે સમય કાઢ. ત્યારે એ દાદા મને કહેતા હતા કે દીકરા, જિંદગીની અંદર ક્યારેય ખોટું નહીં કરતો. ક્લાસ 1 ઓફિસર હતા. જિંદગીની અંદર ક્યારેય ખોટું ન કરતો. આ બોધ એ ત્યારે એમને આત્મબોધ થયો. પણ જો એ યુવાનીની અંદર થયો હોત તો સંધ્યાના સમયે ટપકતી આંખોની લાચારી બહુ બહુ ડેન્જરસ હોય છે. એ સમયે શિથિલ કર થઈ ગયા હોય, શિથિલ નેત્ર, તમે કશું જ ન કરી શકો. બસ તમારું કર્મ વાગો. દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આછું લૂછું તું, કબૂતરાનું ઘોઘું ઘૂ, ચકલા ઉંદર ક્યારેક પૂછું તું? મારે તો ડ્યુટી સાથે કામગીરી હું કરી રહ્યો છું. સાયન્સ મેં ત્યારે કદાચ વાત કરી હતી બધાએ કે કર્મ જ એળે ન જાય. સાયન્સની સાથે જો ગીતાના બધા જ એને કમ્પેરિઝન કરીએ તો ચોક્કસ પ્રકારે આપણે ખ્યાલ, તું જેવું કર્મ કરીશ એવું તને પ્રાપ્ત થશે. વાત સાચી છે. તું જેવું કર્મ કરીશ એવું તને ફળ મળશે. પછી તમે જે કર્મ કરો, ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળશે, સારું કર્મ કરો પણ એની આશા નહીં રાખ, તમને ડિપ્રેશનમાંથી બહાર લાવશે. એની આશા નહીં રાખ. તો ન્યૂટનને કહ્યું છે ગતિનો 3જો નિયમ, ઘાતને પ્રત્યાઘાત, સમને પરસ્પર વિરુદ્ધ. તું જેટલો બોલ ફેંકીશ એટલો જ તારા સામે આવશે. સાયન્સે કહ્યું કર્મ ક્યારેય નષ્ટ નથી થતું. તમે કરેલું સારું કે ખરાબ એ ફરે જ છે તમારી આજુબાજુ, એ નષ્ટ ન થાય. આઈન્સ્ટાઈને કહ્યું છે = mc². ઉર્જાનો નષ્ટ નથી થતો. એક ઉર્જા બીજી શક્તિની અંદર વિલીન. આ વાત છે. આ અને વાણી પર એની આરાધના કરવી જોઈએ. વાણી અને વાણી જીભ એમ જ ન બોલે, એ અંદરથી આવતું હોય ત્યારે જ બોલે. ભીતરની શાંતિ ક્યાં? આ અત્યારે સમય હજી હું વહેલા બોલી રહ્યો છું, પણ દુનિયામાં ટેન્શન, પ્રોબ્લેમ્સ એ અણુબોમ્બ, યુદ્ધ વગેરે નથી. યાદ રાખજો, આવનારા સમયમાં સૌથી ડેન્જરસ વસ્તુ હશે તો લોકો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે. કે લાગણીનો સ્પર્શ જ નહીં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોયું ને, એ તમને સુખ નહીં આપી શકે, ભીતરની શાંતિ નહીં આપી શકે. એ ભીતરની શાંતિ સેવાની વૃત્તિ જ આપી શકે. ગમે એટલા માણસ કંટાળી ગયો હોય એને તમે હિમાલય પર પહોંચાડી દો, પણ ભીતરની શાંતિ નહીં હોય તો હિમાલય એને શાંતિ લાગશે નહીં. કારણ કે આત્મા સાથે જોડાયેલો કર્મનો સિદ્ધાંત છે આત્મબોધ. ત્યાગીને ભોગવનારી સંસ્કૃતિ છે. તેને ત્યક્તે ન ભુંજીતા. ઉપનિષદની સરસ વાત. કે શિક્ષિકા, હું શિક્ષણ મંત્રી હતો, આખો કોસ્ટલ હાઈવેના રાજુલાથી લઈને જાફરાબાદના ગામોમાં શાળાઓની મુલાકાત ગયો હતો. કર્મ કોને કહેવાય? કે એક બેન, એક દીકરીને મને બતાવી, આ અમારા અહીંયા
ગામની બારોબાર એક ઝૂંપડું છે, એની અંદર રહે છે. દેવી પૂજક સમાજની આ દીકરી છે, ભણે છે. પણ સાહેબ એ કે હું આને એક્ટિવા લઈને બાજુના ગામથી હું અપડાઉન કરું છું. આ દીકરીને હું જ્યારે આવું 1 કિલોમીટર થાય એક્સ્ટ્રા મારે ચલાવું, ત્યાંથી લેતી આવું અને પાછી જાઓ ત્યારે એમને છોડતી જાઉં. નહીતર એના વાલીઓ દીકરીને ભણાવવાના ન હતા. સાહેબ આથી મોટું કર્મ હોઈ શકે? એક વ્યક્તિને માનતા નથી. તો ટંગ મેનેજમેન્ટ તમને એમ થાય ક્યાં, પણ મેં જોયું છે. હું નાનપણથી સેવાના કામમાં છું. તમને એવું નહીં લાગતું સિવિલમાં અમે સેવા નહીં કરી હોય, અમે ગયા હોય. ધોરણ 9માં મારી સ્કૂલની બાજુમાં સરટી હોસ્પિટલ, અમે 9મા ધોરણથી શરૂ કર્યું હતું કે હોસ્પિટલમાં જઈ બહુ બધા લોકો દર્દીઓ આવે, એનું ફ્રૂટ લઈ આવી દઈએ, કોઈ એક્સરે કાઢવાના હોય તો એની જોડે જઈએ, કેસ કઢાવી દઈએ. 1 કલાક અમે હોસ્પિટલમાં વિતાવતા. એ કર્મ. અમને એ ખબર નહોતી કે અમે ક્યાં પહોંચવાના છીએ, શું કરવાનું. અમને મજા આવતી હતી, આનંદ થતો હતો, કોઈક આશીર્વાદ આપે. તો આ આવરણ છે. તમે જેટલા બ્લેસિંગ આશીર્વાદ લેશો એટલી ભીતરની શાંતિ મજબૂત થતી જશે. એટલે આપણા શાસ્ત્રોમાં એ કહ્યું કે દ્વેષ, રાગ, ઈર્ષા ન કર. કારણ કે આ સ્પિરિચ્યુઅલ પાવર્સ જનરેટ થતો હોય છે મગજની અંદર. આ પાવર્સ વધુ ને વધુ એનું ફ્યુલ કયું? તો એનું ફ્યુલ સદભાવના, બીજાને મદદ કરવી, કોઈનું ખરાબ ના બોલવું, ગમે એની ઈર્ષ્યા ન કરવી. હું જોઉં છું ઘણીવાર ઉપરનો અધિકારી નીચેના ઉપર રાડા રાડી જ કરતો. આ યોગ્ય નથી. જ્યારે હું શિક્ષણ મંત્રી હતો ત્યારે સાંજના 6:30-7 વાગે અંકલ આવ્યા, હાથમાં થેલી. મેં કીધું બેસો, શું કામ છે? કારણ કે દુભાયેલા હાથમાં ત્યાં આવે ને, કામ ન થતું હોય તો જ આવ્યા હોય. પછી એમને કીધું સાહેબ મારું પેન્શન છે ને અટક્યું છે. મેં લગભગ 1.5-2 વર્ષથી ધક્કા ખાઉં છું. એટલે મને રસ પડ્યો. મેં એમને, કોઈ જ ન હતું ઓફિસમાં, મારી પાસે અડધી કલાકનો સમય, મેં વાત કરી અંકલ જોડે. ત્યાં હું કર્મનો સિદ્ધાંત જાણવા ગયો. તમે શું કરતા? તો કે હું કેળવણી નિરીક્ષક હતો. અત્યારે કંઈક ચેન્જ થઈ ગયું. એટલે શાળાઓમાં તપાસવા જાય. આપણે ગામડામાં ભણ્યાને ખબર હોય, કાલે બધા નાહી ધોઈને આવજો કહેતા આપણે, ખબર મોટા સાહેબ તપાસવામાં આવો. આપણે બધા નાહી જાય ગામડામાં, તેવું જોઈએ ને. તો જેને ગામડાની સ્કૂલમાં ભણ્યા છે ને એને બહુ આનંદ હશે. એ બધું હોય. પછી એ સાહેબ આવવાના હોય ને, એ વાતાવરણ હોય. ઓલા સાહેબ આપણે અમે ડોળા કાઢતા, હરખો બેસ. પછી આપણી બાળક બુદ્ધિ હોય એટલે આપણને ખબર જ હોય, આપણે ખાલી કરતા હોય. સાહેબ જાય પછી ચાટા પદ્ધતિથી જે વાળા પડે આપણે, હવે તો એ ચાટા પદ્ધતિ છે જ નહીં. રોજે મારે શિક્ષક, અઠવાડિયામાં શિક્ષકે આપણે એમ ન માર્યા હોય તો આપણે એમ થાય સાહેબ ભૂલી ગયા છે શું, કે આપણે અવળે રસ્તે છીએ. મારવું, માર ખાવું એ સામાન્ય એક રૂટીન પ્રોસેસ હતી. તમે સમજ્યા? એટલે કે આ વાતથી સાહેબને મેં પૂછ્યું, તમે આ જ્યારે તમે તમારી પાસે આ પાવર્સ હતો, પોસ્ટ હતી, તમે સાવ સાચું કહેજો, મારે જાણવું છે, હું તમારું કામ કરીશ જ. પછી એમને કહ્યું, હા સાહેબ, મેં રાગદ્વેષથી કોઈના શિયાર બગાડ્યા છે, મેં પણ આ રીતે ધક્કા ખવડાવ્યા છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, ઘાતની વાસ્તવિકતા છે. તમે જેટલું આપશો એટલું જ પાછું મળવા. તમારું કોઈ અપમાન કરે
તો હશે, કોઈ સન્માન કરે તો હશે, ફૂલાય નહીં જોઈએ. સ્થિત પ્રજ્ઞતા, દુઃખ અને સુખમાં સમ રહે, એને ભગવાને એને ગીતામાં કહ્યું છે, એને ગુણાતીત સ ઉચ્ચતે. આવા લોકોને ગુણાતીત કરવા સમાન માનવા. તો આ ભીતરની થોટ પ્રોસેસ એ ક્યારે કેમ બને, ગીતામાં કહ્યું છે. આત્મબોધ છે એટલે હું વાત કરી રહ્યો છું, અને તમે બધા જ જ્ઞાની છો. હું જે બોલી રહ્યો છું એમાં કરતાં તમે વધુ જ્ઞાન ધરાવો છો, તો પણ હું વાત કરી રહ્યો છું. તો કે થોટ 3 પ્રકારની, સત્વ, રજસ અને તમસ, 3 પ્રકારની થોટ પ્રોસેસ છે. આપણે અહીંયા બેઠા છીએ ને, સત્વ એટલે સારું છે, બીજાને આવકારીએ છીએ, મળીએ છીએ, આનંદ થાય છે. રજસ એટલે થોડુંક આમ બાજુમાં બેઠી છે, ઠીક છે, એના પ્રત્યે લાગણી ન થાય. અને તામસ વૃત્તિ, બીજાનું લઈ લે, અસામાજિક પ્રવૃત્તિ કરે, હેરાન કરી નાખે બીજાને, તામસ. આ 3 થોટ પ્રોસેસ એ આખા બોડીના ચરક સંહિતા સુશ્રુત ગ્રંથની અંદર આનું બહુ સરસ વાત કહ્યું છે. એ તમારા આહાર વિહાર પર હોય છે. તમે બહુ તીખું ને તામસી ખાઓ તો એ તમારા થોટ પ્રોસેસ પર એની અસર પડે. વાયુ, પિત્ત અને કફ, 3 વસ્તુ તમારા શરીરનું બેલેન્સ કરે. અનબેલેન્સ તમારું સત્વ, રજસ અને તમસ એ ગુણોને ડિવાઈડ કરે છે. એમને કયા વેલામાં જાય છે એ ખ્યાલ નહીં આવતો. માટે અંદરની વૃત્તિ આજે પણ કોઈ અશક્ત હોય, કોઈ દિવ્યાંગ ચાલો છે, મનમાંથી સહેજે પ્રાર્થના થઈ જાય, ઈશ્વર એમને શક્તિ આપે છે. આ તમારી થોટ પ્રોસેસ, આ વિચારો તમને આગળ ને આગળ લઈ જવાની આ એક પ્રકાશ છે. ઇન્દ્રિયાણી આસ્તે મનસા સ્મરણ, ઇન્દ્રિયાણી અર્થાત વિમોઢાત્મા મિથ્યાચાર સઉચતે. ગીતામાં કહ્યું છે ભગવાન કે અંદર બાહ્યથી બધું જ કે આ નથી ખાતા, તે નથી ખાતા, અમે આટલા વ્રત કરીએ છીએ, બધું જ નમન છે, પૂજા ખોટી નથી, પણ મિથ્યાચાર સઉચતે. તમારી આંતરિક એ છોડવું ન હોય, એ તમને એના પ્રત્યેનું આસક્ત હોય, અનાસક્ત ન થાય. અને આ આસક્તિ અને અનાસક્તિ તૃપ્તિ અને ઈચ્છા વચ્ચેના ભેદને પારખે છે. આ માનો કે મને ઈચ્છા, કોઈ પણને ઈચ્છા થાય તો એને તૃપ્તિ કરવા માટે મહેનત ના કરે, કરપ્શન કરી લે, કોઈનું લઈ લે. તો તૃપ્તિ અને ઈચ્છા વચ્ચેના ડિસ્ટન્સને સમજવું એ આત્મબોધ. કેટલું સમજીએ છીએ પરિસ્થિતિ. ક્યારે અમને રાજનીતિમાં તમારી પાસે બહુ બધા જ વ્યક્તિઓ બધા કે સારું ન બોલે, પરિસ્થિતિને ડાયવર્ટ કરવી પડે, એની વાત ફેરવવી પડે. આ ટંગ મેનેજમેન્ટ છે. તમે ક્યારેય નીચી ભાષા બોલીએ કે તમને ખરાબ કે તમે એની જોડે ખરાબ વર્તન કરશો તો તમને એ તમારા એના લેવલ સુધી તમને લઈ જશે. તમે ત્યાં છો તો તમને ત્યાં સુધી લઈ જશે. તો પરિસ્થિતિને ડાયવર્ટ કરો. શાહબુદ્દીનભાઈનો એક સરસ જોક્સ છે, પરિસ્થિતિને ડાયવર્ટ કરો. નાનું એવું ટાબરિયું હોય ને, બહુ બધા જોયા હોય, તમારે ત્યાં તો દર્દી આવતા હોય, મોઢામાં અંગૂઠો નાખે, ખ્યાલ ને, પછી એના દાંત ત્રાંસા ઉગે. મારા ત્રાંસા ઉગ્યા પણ મને ખબર નથી કે નાખતો હોય તો ના નાખતો. મોઢામાં અંગૂઠો નાખે, પછી મમ્મી કડવું ચોપડી દે, ત્યાં સુદર્શનની પાકી ચોપડે, પણ બોલો તો નાખ્યા જ કરે. એક દેશી સાવ મહેમાન ઘરે આવ્યા. પરિસ્થિતિ ડાયવર્ટ કેમ કરાય એનો આ એક જોક્સ છે, પછી તમને એનો આઈડિયા આવશે. તો મહેમાન આવ્યા તો કે આમનો અંગૂઠો મોઢામાંથી ન નાખે એવી મારી પાસે દવા છે. તો ઘરવાળા તો રાજીદારજી થઈ ગયા.
કે શું દવા છે, કે આમને આપણે દરજી પાસે લઈ જઈએ. બાકી દવાખાને લઈ જવાનું હોય, કંઈક એને કેલ્શિયમ ઘટતું હોય, માટી ખાય વગેરે, પણ આનું કંઈક એવું હોય તો કે નહીં, દરજી પાસે લઈ જઈએ. નાનું ટાપું લઈ ગયા દરજી પાસે. દરજીને કહે આની 2 ચડ્ડી એવી સીવી દે કે 2 ઇંચ મોટી રાખ. સમજી ગયા? હવે એ ટાબરિયું નાનું એ ચડ્ડી લાવીને કે હવે પહેરાવી દીધો અને જ્યાં હાલવા જાય તો ચડ્ડી નીચે. પાછું મોઢામાંથી અંગૂઠો કાઢીને એ પકડીને આખો દી એમાં એટલે અંગૂઠો નાખતો બંધ થઈ ગયો. પરિસ્થિતિને ડાયવર્ટ આમ કર્યું. વાસ્તવિકતા છે કે ઘણા બોજ લઈને ચાલે કે હું આ તે. એવી તો કેટલાય સ્મશાનોની અંદર સૂક્ષ્મ કણો પણ નથી બચ્યા. તું જવાનો છો ને તમે વાયડ જ છે ને. અહમ શૂન્યતા સમજવી એટલે આત્મા. કઈ નથી છતાં હું શ્રેષ્ઠ છું ઈશ્વર. આ વાસ્તવિકતા છે. પેપરમાં આવી જાય એટલે તમને એમ થાય બસ હવે આવી ગયું એટલે તમે સારા હો. ઘણી વાર અમે જોઈએ છે સારા બેન હોય કે પેલું ખોટું છાપી દે કે ડરવું નહીં. જંગલમાં આપણે તો નવીન કર્યું છે, પહેલી વાર આ કર્યું ને. આ બધું પહેલી વાર કંઈક કડીવાલા ભાઈ ને બેન ને બધા આવ્યા હતા કે આપણે કંઈક નવીન કરવું છે. તો મેં કીધું ટંગ મેનેજમેન્ટ પર આપણે કરીને એમાં દિલીપ દાદા અને બેન 2 મહાનુભાવો અને આખી ટીમ છે આપણી. આ અમદાવાદનું મેડિકલ ક્ષેત્રનું આખું હબ અહીંયા સ્ટેજ પર બિરાજમાન છે. તો જંગલમાં વાંદરાને એવું થયું કે કંઈક નવીન કરીએ. આપણો ઇતિહાસ થઈ જાય એવું કંઈક કરીએ. સિંહ સૂતો હતો, એક લાફો માર્યો સિંહને. સિંહ કે હળા વાંદરા લાફા મારી જાય, જીવું કેમ? તો પાછળ દોડો. નાનો રસ્તો તો વાંદરાએ કીધું હવે તો આમી જાય. એટલે ન્યૂઝપેપર હતું લઈને બેસી ગયો. એટલે સિંહને એમ કે કોઈ ન્યૂઝપેપર વાંચી રહ્યો કે ભાઈ અહીંથી વાંદરો હમણાં નીકળ્યો જોયો? તો વાંદરો અંદરથી બોલો, કયો? સિંહને લાફો મારીને ભાગી ગયો એ વાંદરો? સિંહને એમ થઈ ગયું ઘડી વારમાં પેપરમાં આવી ગયું. આપણે એમ ઘડીક વારમાં આવી ગયું, આમ થઈ ગયું તેમ થઈ ગયું. સમય કેટલો છે? તમે દાદા તમે કમ્ફર્ટ અમારા દાદા છે. દાદા હમણાં મંત્રી તો બન્યા. એમને હાવ નાનપણથી એમને જોયા છે. એટલે વાસ્તવિકતા આ છે કે આપણે સહી માર્ગ પર છે. રાત્રે એક પણ વસ્તુનો અફસોસ ન થાય, સૂઈ જાય એ શ્રેષ્ઠતા. એક પણ વસ્તુ પછી ઘરમાં